જય ભારત મિત્રો. હવે ફિઝિક્સની અંદર તમારા બધાના વાયવા બહુ સરસ ગયા છે. હવે ફિઝિક્સની અંદર આપણે એક ચેપ્ટર જોયેલું હતું, મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન. આઈ થિંક બીજું કા ત્રીજું ચેપ્ટર હતું આપણું, જેની અંદર આપણે સૌથી પહેલાં તો ડિસ્પ્લેસમેન્ટ, ડિસ્ટન્સ, વેલોસિટી, એસેલરેશન એવી બધી ડિફરન્ટ ટાઈપની ક્વોન્ટિટી જોઈ, અને પછી 3 ઇક્વેશન જોયેલા હતા આપણે. 3 ઇક્વેશનમાં પહેલું છે v = v0 + at, જ્યાં v એટલે ફાઇનલ વેલોસિટી, v0 એટલે ઇનિશિયલ વેલોસિટી, a એટલે એસેલરેશન અને t એટલે ટાઈમ. પછી બીજું હતું v² - u² = 2av, 2as, જ્યાં v એટલે ફાઇનલ વેલોસિટી, u એટલે ઇનિશિયલ વેલોસિટી, a એટલે એસેલરેશન અને s મીન્સ કે ડિસ્ટન્સ. અને બીજું હતું v = v0 + 1/2 at². આવા 3 ઇક્વેશન આપણે જોયેલા હતા મોશન ઇન અ સ્ટ્રેટ લાઇનની અંદર. હવે વસ્તુ છે સ્ટ્રેટ લાઇન. સ્ટ્રેટ લાઇન એટલે શું? 1D એલિમેન્ટ, મીન્સ કે એને એક જ ડાયમેન્શન હોય. ધારો કે લાઇન ગણીએ તો x, y અથવા z, કોઈ પણ એક જ ડાયરેક્શન હોય. ધારો કે આ રીતના એક લાઇન હોય તો આ x ડાયરેક્શન ઊભી હોય તો y, આ z અથવા આમ કોઈ પણ, મીન્સ કે એની ડાયરેક્શન કેવી હોય? સેમ. હવે વસ્તુ છે મોશન ઇન અ પ્લેન. હવે વસ્તુ જોવાની, પ્લેન એટલે શું? પ્લેન એટલે વિમાન નહીં હોય. પ્લેન એટલે આપણે ગુજરાતીમાં એને કહેવાશે સમતલ. તમે 10મા ધોરણની અંદર ભણ્યા હશો સમતલ. તો સમતલ એટલે શું? કે જે વસ્તુને 2 ડાયમેન્શન હોય એને કહેવાય પ્લેન. 2 ડાયમેન્શન, કાં તો XY હોય, XZ હોય, YZ હોય, કે કોઈ પણ ત્રણ પ્લેન આવે તો એને શું હોય? પર્ટિક્યુલર આખું એક પ્લેન હોય, એને કહેવાય સમતલ. તો 2D એલિમેન્ટ. તો 2D એલિમેન્ટ છે એટલે એની અંદર કેટલી? 2 ડાયરેક્શન અંદર આવશે. x ડાયરેક્શન, y ડાયરેક્શન અને z, ટોટલ 3 ડાયરેક્શન હોય આપણું 3D ની અંદર. આ રીતના સિંગલ લાઇન મીન્સ કે સ્ટ્રેટ લાઇનની અંદર કોઈ પણ એક ડાયમેન્શન હોય અને પ્લેનની અંદર 2 ડાયમેન્શન અથવા તો 2 ડાયરેક્શન આવે. તો હવે વસ્તુ છે 2 ડાયરેક્શન છે, તો આપણે અમુક ક્વોન્ટિટી એવી હતી જે ડાયરેક્શન ઉપર આધાર રાખતી હતી, અને અમુક ક્વોન્ટિટી છે જે ડાયરેક્શન ઉપર આધાર રાખતી નથી. જેવી કે સ્પીડ જોઈએ, સ્પીડ તો એને ડાયરેક્શન સાથે કોઈ લેવા દેવા નથી, પણ વેલોસિટી જોઈએ તો ડાયરેક્શન સાથે લેવા દેવા છે. ડિસ્ટન્સ જોઈએ તો ડાયમેન્શન કોઈ પણ હોય તે ચાલે, ડાયરેક્શન અથવા ડાયમેન્શન બંને એક જ થશે. અને ડિસ્પ્લેસમેન્ટ તો એને ફાઇનલ પોઝિશન અને ઇનિશિયલ પોઝિશન સાથે લેવા દેવા છે. તો હવે વસ્તુ આવશે, અમુક ક્વોન્ટિટી છે જેને ડાયરેક્શનની જરૂર છે, અમુક ક્વોન્ટિટી છે જેને ડાયરેક્શનની જરૂર હોતી નથી. તો યાદ કરો આપણો પહેલો લેક્ચર. પહેલા લેક્ચરની અંદર મેં તમને 2 ક્વોન્ટિટીઝ કીધી હતી કે એક ડાયરેક્શન સાથે સંકળાયેલી છે અને બીજાને ડાયરેક્શન આવે તો લેવા દેવા નથી. ધીમે ધીમે યાદ આવે છે? જો ફરીથી પ્રોપર વ્યાખ્યા બોલું છું કે હંમેશા કોઈ પણ રાશિ હોય ને કોઈ પણ ક્વોન્ટિટી હોય એને 2 વસ્તુ હોય. એક તો એનું મૂલ્ય હોય અને બીજું હોય એની ડાયરેક્શન. ધારો કે હું એમ કહું છું કે મેં પૂર્વ દિશાની તરફ 10 કિલોમીટર/સેકન્ડની સ્પીડેથી એક બોલ ફેંકો છે, બરોબર છે? તો 2 વસ્તુ આવી, પૂર્વની તરફ અને બીજું સ્પીડ, ધારો કે 10 કિલોમીટર/સેકન્ડ કે અવર કે જે કે પણ હોય તે. તો જે 10 વેલ્યુ છે ને એ થશે આપણું શું? મૂલ્ય, કે આપણું ક્વોન્ટિટીનું મૂલ્ય બતાવે છે કે ભાઈ કેટલી સ્પીડ? તો 10 kmph. પણ કઈ બાજુ ફેંકો છે? તો આવશે પૂર્વ દિશા તરફ. તો પૂર્વ દિશા છે તે આપણું શું બતાવે છે? પર્ટિક્યુલર ડાયરેક્શન બતાવે છે. એટલે કોઈ પણ ક્વોન્ટિટી હોય ને એને 2 પ્રકાર, 2 મૂલ્યો અથવા તો 2 વસ્તુ હોય છે એની અંદર. એક હોય છે એનું મૂલ્ય અને બીજું હોય છે એનું ડાયરેક્શન. હવે ડાયરેક્શનની વાત હું શું કામ એને કરું છું? કારણ કે હવે આપણે 2D એલિમેન્ટ્સ મીન્સ કે પ્લેનની અંદર વાત કરવાની છે. તો
હવે આપણને ખબર તો પડી ગઈ કે ડાયરેક્શનની જરૂર પડશે અને મૂલ્યની પણ જરૂર પડશે. તો એના આધારે આપણે બે ક્વોન્ટિટી મેં તમને આપેલી હતી, વિચારો તો કોઈને યાદ આવે છે? ક્વોન્ટિટીનું નામ હતું સ્કેલર અને વેક્ટર. યાદ આવ્યું કંઈ? ગુજરાતી કહું તો અદિશ અને સદિશ. હવે તો યાદ આવી જ ગયો હશે બધાને. સ્કેલર ક્વોન્ટિટી એટલે કે અદિશ રાશિ અને વેક્ટર ક્વોન્ટિટી મતલબ કે સદિશ રાશિ. બંનેની વ્યાખ્યા શું છે? અદિશ ઓર સ્કેલર, જે ક્વોન્ટિટીને ડાયરેક્શનની જરૂર નથી એને કહેવાશે સ્કેલર, અને જે ક્વોન્ટિટીને ડાયરેક્શનની સાથે સાથે મૂલ્યની સાથે સાથે એને ડાયરેક્શનની પણ જરૂર પડે છે તો એ થશે આપણું વેક્ટર ક્વોન્ટિટી. અહીંયા સુધીની સમજ તમને હોવી જોઈએ. પછી આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. આની અંદર આપણે આટલી વસ્તુ જોવાનું છે. પહેલાં તો વેક્ટર એડિશન, વેલોસિટી, એસેલરેશન અને પ્રોજેક્ટાઇલ મોશન. હવે વસ્તુ આવ્યું વેક્ટર ક્વોન્ટિટી. ખબર તો પડી ગઈ શું છે? ગુજરાતીમાં એ થશે સદિશ રાશિ. હવે હું તમને એક સવાલ પૂછું અથવા એક વાત કહું. ચાલો, મેં એક બોલ 10 કિલોમીટર પર અવરની સ્પીડે પૂર્વની દિશામાં રાખ્યો અને બીજું જ વસ્તુ મેં સેમ જગ્યાએથી ઊભો એક બોલ મેં પૂર્વ છે તો દક્ષિણની દિશામાં નાખ્યો. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ 4 ડાયરેક્શન તો તમને યાદ છે. બધા વચ્ચે 90 ડિગ્રીનો એંગલ હોય 2Dની અંદર. તો એક બોલ મેં ઊભો નાખેલો છે પૂર્વની બાજુ, એક નાખેલો છે દક્ષિણની બાજુ. તો હવે મારે બંનેનું સમેશન કરવું છે, અથવા તો ઉભા રહો એ પણ જવા દે, હું તમને એક ઇઝી વસ્તુ બતાવું છું. એક થાંભલો છે, એને આપણે દોરી વડેથી બાંધેલો છે. તો એક છે તે પૂર્વ બાજુ એને ખેંચે છે, બીજો છે દોરીથી એને દક્ષિણ બાજુ ખેંચે છે. ક્લિયર છે અહીંયા સુધી? એક થાંભલો આપણો અહીંયા બાંધેલો છે, અહીંયા મેં દોરી વડે એને બાંધી દીધો છે. અહીંથી કોઈ ચિંટુ છે એને પૂર્વ બાજુ ખેંચે છે ને અહીંયા એનો ભાઈ મિન્ટુ એને દક્ષિણ બાજુ ખેંચે છે. તો ખેંચે છે, બંનેનું બળ તો સરખું હશે નહીં, જે હોય તે બંનેનું બળ. પણ થાંભલો જશે કઈ બાજુ? થાંભલાની ગતિ કઈ બાજુ જશે? થાંભલાનું ડિસ્પ્લેસમેન્ટ કઈ બાજુ થશે? તો તમે અત્યારે જવાબ એવો હશે કે જેનું બળ વધારે હશે એની બાજુ જશે. બરોબર છે? પણ એ વસ્તુ ક્યારે પોસિબલ છે? જ્યારે ચિંટુ કોઈ પણ બળ જ નથી લગાડતો, મિન્ટુ બધો ખેંચી લે છે તો એની બાજુ જશે. અથવા તો મિન્ટુ બળ નથી લગાડતો ને ચિંટુ બળ લગાડે છે તો ચિંટુ બાજુ જશે. એક બળ કેવું છે? 0. પણ બંને એકબીજાને સરખાથી, ધારો કે એક 10ના ફોર્સથી ખેંચે છે, બીજો 7ના ફોર્સથી ખેંચે છે, તો વાત ડેફિનેટલી એ જ છે કે થાંભલો જશે 10ના ફોર્સ બાજુ. પણ આખો તો નહીં જાય ને. જેવું આપણે કેમિકલની અંદર જોયું હતું, કેમેસ્ટ્રીની અંદર, કે ભાઈ ઇલેક્ટ્રોન પહેલાંને લેવો છે સવર્ગ સહસંયોજક બંધમાં, પણ આ સાઈડથી હાઇડ્રોજનને આપવો નથી. એવું બધું તકલીફ હતી ને, તો અહીંયા એ જ આવશે. તો હવે વસ્તુ થઈ બે સદિશ રાશિઓ. તો એનું ફાઇનલ રિઝલ્ટ શું મળશે આપણને? ક્લિયર છે? તો એ રિઝલ્ટ શું મળશે? એ રિઝલ્ટ જોવા માટે આપણે શીખવું પડશે વેક્ટર એડિશન, કે સદિશોનો સરવાળો. બે સદિશ રાશિ છે તો એનો આપણો સરવાળો શું મળે છે, એ બંનેનું રિઝલ્ટન્ટ શું મળે છે, એ જોશું આપણે વેક્ટર એડિશનની અંદર. પછીનો ટોપિક છે વેલોસિટી. વેલોસિટી એટલે શું એ તો તમને બધાને ખ્યાલ જ છે, અંદર આવશે ત્યારે જોઈ લેશું. પછી છે વેલોસિટીનું ડેરિવેશન, એસેલરેશન. તો એ શું છે એ તમને ખ્યાલ જ છે કે સ્પીડ ડિવાઇડેડ બાય ટાઈમ એટલે વેલોસિટી, વેલોસિટી ડિવાઇડેડ બાય ટાઈમ એટલે એસેલરેશન. લાસ્ટ ટોપિક છે પ્રોજેક્ટાઇલ મોશન.
પ્રોજેક્ટાઇલ મોશન એટલે શું, કોઈને ખ્યાલ છે? બેસ્ટ એક્ઝામ્પલ તમને હું આપું છું. જાઓ એની પહેલાં તમે એક બોલ લઈને ઉપરની દિશામાં ફેંકો છો, તો એક્ઝેક્ટ ઉપર જશે તો એક્ઝેક્ટ નીચે તમારી પર આવશે. હવે એને સામેની બાજુ ઘા કરો છો સીધી જ રેખામાં. પણ તમે ક્રિકેટ રમો છો અને ભાઈ બેટ્સમેને સિક્સર મારી, બરાબર છે, તો એની ગતિ કેવી હશે બોલની? કે ઉપર આકાશમાં ડાયરેક્ટ સીધો તો જતો નથી, તો કેચ ચડીને આઉટ થઈ જાય છે. હોરિઝોન્ટલી મારતો નથી, તો મારશે કઈ રીતના? જેવી રીતના સૂરજ ઉગે છે અને આથમે છે, પરવલય આકાર. ગ્રાઉન્ડની સાથે સાથે પહેલાં સમયની સાથે સાથે ઉપર જશે, પછી નીચે આવતો રહેશે અને નીચે ડિસ્ટન્સ અમુક કવર કરશે. બાઉન્ડ્રી જેટલું ડિસ્ટન્સ કવર કરશે ને તો 6 કહેવાય. તો એ જે મોશન છે ને એને પ્રોજેક્ટાઇલ મોશન કહેવાય. જેવી કે અહીંયાથી કોઈ બેટ્સમેન ઊભો છે, અહીંથી બોલ આવ્યો, ઢીંચક્યા એમ બોલ આવે છે, તો અહીંથી એ 6 મારશે ને તો આમ થઈને બાઉન્ડ્રીની બહાર, તો એ મોશન થઈ આપણી પ્રોજેક્ટાઇલ. પ્રોજેક્ટાઇલ મોશન ઓરિજિનલમાં કેવી છે? 2D છે. ખ્યાલ છે કોઈને કેવી રીતના? અહીંથી આમ કરે છે તો તમે જુઓ આમેય ડિસ્ટન્સ એનું વધે છે અને આમેય ડિસ્ટન્સ વધે છે, આ રીતના જાય છે. તો બસ પ્લેન મોશન ઇન પ્લેન, તો આપણે એ જ જોવાનું છે. આવી ગતિ થાય અથવા તો આમ ક્રોસમાં કરે. જો આમ ક્રોસમાં ગતિ થતી હોય તો એ શું હશે? આ પ્લેન છે, તમે આખું માની લો આપણી સ્ક્રીન, તો આમ જાય છે તો શું થશે? એક્સ ઓર્ડિનેટ વધે છે એનો, સોરી વાય ઓર્ડિનેટ, અને એક્સ ઓર્ડિનેટમાં પણ વધારો થાય. તો એ થઈ ગઈ આપણી મોશન ઇન પ્લેન. ચાલો અહીંયા સુધી ક્લિયર છે. તો આપણે આગળ જોઈએ. હવે છે ગ્રાફિકલ એડિશન એન્ડ સબસ્ટ્રેક્શન ઓફ ધી વેક્ટર. કે ગ્રાફની મદદથી આપણે કેવી રીતના સદિશનો સરવાળો કરી શકીએ અથવા તો બાદબાકી કરી શકીએ. A vector is a quantity that has a both magnitude and a direction. Position is the example of the vector quantity. જો વેક્ટર એટલે કેવું છે કે આને કીધું કે મેગ્નિટ્યુડ મીન્સ કે એનું મૂલ્ય અને એની સાથે એને શું છે? ડાયરેક્શન. અને એક્ઝામ્પલ શું આપ્યું છે એને વેક્ટરનું? તો ભાઈ વેક્ટરનું એક્ઝામ્પલ એને આપ્યું છે પોઝિશન. પોઝિશન એટલે ધારો કે તમારે કોઈને પોઝિશન ડિસ્ક્રાઇબ કરવી હોય તો તમે શું કરશો? દિશાને એવું બધું કહેશો. અને પછી નીચે છે સ્કેલર. Scalar is a quantity with no direction. The mass of an object is an example of the scalar quantity. માસ, તમારું વજન છે. તમે કોઈ દી એમ કોઈને વજન કીધું ભાઈ મારું વજન પૂર્વ દિશામાં 50 કિલો છે, પશ્ચિમ દિશામાં 30 કિલો છે? એવું નથી ભાઈ, વજન 50 કિલો છે 50 કિલો જ છે આખું, એને કઈ ડાયરેક્શનની જરૂર પડતી નથી. એકવાર શાંતિથી જોઈ લો તો પછી આપણે નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ. ચાલો તો નેક્સ્ટ પર જઈએ. હવે વેક્ટર નોટેશન એટલે એને દર્શાવવાનું કેમ છે. ધારો કે ફોર્સ કોઈ એ વેક્ટર એફ છે તો એને આપણે કઈ રીતના દર્શાવીએ કે સિમ્પલ એફ વડે, અથવા તો એને દર્શાવી શકીએ એફની ઉપર તીર. તીર શું બતાવે? એનું ડાયરેક્શન બતાવે, અથવા તો આખું વેક્ટર ક્વોન્ટિટી બતાવે. આને કહેવાય વેક્ટર ક્વોન્ટિટી. હવે આનું મેગ્નિટ્યુડ આપણે દર્શાવવું હોય ને તો માનાંકમાં એફ, અથવા તો માનાંકમાં આખો વેક્ટર, અથવા તો સ્મોલ એફ, આની વડે દર્શાવી શકીએ. શું કે છે? The direction of the vector might be 35 south of east, 20 above the x-axis or m. એટલે કોઈ પણ વેક્ટર હોય ને એની સાથે શું હોય? બે વસ્તુ આપણે જોયું, મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન, બે વસ્તુ હોવાની છે. તો કોઈ પણ ધારો કે હું ફોર્સ કહું છું તમને, તો ભાઈ હું એમ કહું છું કે કોઈ બાવણાને મેં અંદરની બાજુએ 35 કિલો ન્યૂટનનો ધક્કો લગાડ્યો, તો અંદરની બાજુ એટલે એ ડાયરેક્શન થઈ ગઈ, મેગ્નિટ્યુડ થઈ ગયું 35 કિલો ન્યૂટન. બસ સિમ્પલ છે. સ્કેલર હોય તો એની ઉપર કોઈ વસ્તુ નથી, સિમ્પલ દર્શાવી દઈએ, કારણ કે એરો તો ઉપર હોવાનો નથી.
તો વેક્ટર હોય ને હંમેશા ડાયરેક્શન સાથે હોય. ધારો કે કોઈ વેક્ટર F1 છે, તો અહીંથી ચાલુ થઈને અહીંયા સુધી છે F1. આ લાઈન કઈ રીતના દોરવાની હોય? ગમે તેમ ના દોરવાની હોય. તો શું કઈ રીતના દોરવાની? ધારો કે બે વેક્ટર આપણને આપેલા છે 30નો અને 50નો. તો 30નો જે વેક્ટર હશે ને એની લાઈન 50ના વેક્ટર કરતાં કેવી હોય? નાની. અત્યારે હું તમને સિમ્પલ પહેલાં સમજાવી દઉં, પછી જ્યારે વેક્ટર આવશે ને ત્યારે એ કહીશું. તો વેક્ટર હંમેશા છે ને એરા વડે દર્શાવવાનું હોય. તો એરામાં આ જે ઉપરનું તીર હોય ને અણીવાળો ભાગ, એને વેક્ટરનું શું કહેવાય? કે ભાઈ માથું કહેવાય વેક્ટરનું. અને આ પાછળનો ભાગ હોય ને એને કહેવાય વેક્ટરની પૂંછડી. ટીપ અને ટેલ, ટોપ અને ટેલ, ગુજરાતી ભાષામાં માથું અને પૂંછડી. એટલે આ થયું એનું ટીપ અને આ થયું એનું ટેલ. બીજો વેક્ટર છે, તો આ એની થઈ ગઈ ટેલ, આ થઈ ગયું એનું ટીપ. તો આ બેનું રિઝલ્ટન્ટ જોવું હોય ને તો શું હોય? પહેલાની ટીપ અને બીજાની ટેલ, એ બંને વચ્ચેનું જે મળે ને આપણને વેક્ટર, એ કહેવાય એનો રિઝલ્ટન્ટ વેક્ટર. આ સૌથી સિમ્પલ રૂલ છે. આ રૂલમાં શું છે કે ભાઈ જેટલા વેક્ટર હોય, ધારો કે અહીંથી કોઈ ત્રીજો વેક્ટર આવશે F3, અને એ આ રીતના છે અહીંયા F3, તો આનું શું અહીંયા થશે? તો આનું આવશે આટલું. પહેલાની પૂંછડીથી સ્ટાર્ટ કરવાનું અને બીજાના માથા સુધી પહોંચવાનું. એ થઈ ગયો આપણો વેક્ટર માટેનો રૂલ. એક્ઝામ્પલ આવશે ને ત્યારે હું તમને સમજાવું. જો આ એક્સ એક્સિસ, આ વાય એક્સિસ, આપણો એક આખું પ્લેન થઈ ગયું, XY પ્લેન કહેવાય છે આને. હવે અહીંયાથી કોઈ બોલને આમ ધક્કો મારે છે તો એક્સ અને વાય બંનેમાં થશે. અહીંયા કોઈક ફિલ્ડર ઊભો છે, અહીંયા પેસ્ટમેન છે, અહીંથી કોઈ આને બોલ અહીંયા મારે છે, આ ફિલ્ડર અહીંયા સુધી એને પહોંચાડે છે, તો આ બીજો વેક્ટર થઈ ગયો, આ પહેલો વેક્ટર થઈ ગયો. તો આ બેનું રિઝલ્ટ જોવું હોય તો આપણે શું જોવાનું? બીજાની ટોપથી પહેલાની પૂંછડી. હવે વસ્તુ છે ટ્રીક ટેબલ, વેક્ટર કમ્પોનન્ટ અને યુનિટ વેક્ટર. હવે છે વેક્ટર કમ્પોનન્ટ. તો વેક્ટર કમ્પોનન્ટ એટલે શું? કે ભાઈ વેક્ટરના ભાગ. તો વેક્ટરમાં કયા કયા ભાગ હોય? એક તો એનું ટીપ હોય, બીજું એનું ટેલ હોય, અને બીજું એનું મેગ્નિટ્યુડ હોય. અને યુનિટ વેક્ટર એટલે શું? કે જે વેક્ટર, જે સદિશનું મૂલ્ય એટલે કે એનું મેગ્નિટ્યુડ કેટલું હોય? 1, એને કહેવાય યુનિટ વેક્ટર. ફરીથી, જે સદિશનું મૂલ્ય કેટલું હોય? 1 યુનિટ, એને કહેવાશે યુનિટ વેક્ટર. એને દર્શાવવાની રીત પણ અલગ આવે છે, તે આપણે જોશું કઈ રીતના એને દર્શાવી શકાય તે. હવે જો ટાઈપ્સ ઓફ ધી વેક્ટર એ પહેલાં થઈ ગયું. આ એક સિમ્પલ વેક્ટર છે, અથવા તો આને ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર પણ કહેવાય. ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર એટલે કહેવાય કે કોઈ પોઈન્ટ A થી B સુધી જાય છે તો એનું સદિશ સ્વરૂપ કઈ રીતના દર્શાશે? A થી B સુધીનો એરો. B પાસે ટીપ, A પાસે ટેલ. પછી બીજો છે ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર. આ કેવો છે? ડિસ્પ્લેસમેન્ટમાં કેવું છે? આ પાથ ઉપર આધાર રાખે છે. એ છે અહીંથી આમ 2 સુધી પહોંચે છે, આ પાથ 3 છે, આ પાથ 1 છે. પેરેલલ વેક્ટર, એ તો ખબર જ છે. પેરેલલ એટલે શું થશે? સમાંતર. કે બંને રે ક્યારેય એકબીજા સાથે ટચ ન થતા હોય એને કહેવાશે પેરેલલ. અને પછી છે રિવર્સ વેક્ટર અથવા તો એન્ટી પેરેલલ વેક્ટર. તો એકબીજાને પેરેલલ પણ ડાયરેક્શન એકબીજાથી કેવી? એકદમ ઉલટી, એકદમ ઓપોઝિટ. અને પેરેલલમાં શું છે? ધ્યાનથી જો, બંનેના એરા એક બાજુ છે અને બંનેની પૂંછડી એક બાજુ છે. જ્યારે એન્ટી પેરેલલમાં શું છે તો એકબીજાને પેરેલલ, પણ બેની ડાયરેક્શન મીન્સ કે બેના એરા વિરુદ્ધ બાજુએ છે. તો એ થઈ ગયું આપણું એન્ટી પેરેલલ વેક્ટર.
રિલેટિવ ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ વેક્ટર. હવે વસ્તુ આવી રિલેટિવ ડિસ્પ્લેસમેન્ટ. એક્સ વાય ઝેડ 3 છે, પણ પ્લેન એટલે કોઈ પણ બે જ પ્લેન હશે, બે જ ડાયરેક્શન. એટલે આપણે અહીંયા વાય, અહીંયા એક્સ. પોઈન્ટ પી થી કોઈ વસ્તુ પોઈન્ટ P2 સુધી જાય છે અને ત્યાંથી P3 સુધી જાય છે. તો આપણું આનું રિલેટિવ ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું એ ફાઇન્ડ કરવું હોય તો એના માટે શું કરશું? પહેલાં A1 પોઈન્ટ P1 થી P2 સુધી ગયો એક વેક્ટર, આ પછી P2 થી P3 સુધી ગયો, એટલે આનો ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર આપણે B દર્શાવ્યું, આનો ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર A દર્શાવ્યું. હવે આપણે જોઈએ છે રિલેટિવ મીન્સ કે બંનેનું સમેશન. તો સમેશન માટે શું હતું? બીજો વેક્ટર જ્યાં પૂરું થાય ત્યાંથી એનું ટોપ લઈ લેવાનું અને પહેલા વેક્ટરની પૂંછ સાથે એનું ટેલ સાથે એની ટેલ મિલાવી દેવાની. તો આ જે વેક્ટર થયો ને, આ સી, એ થઈ ગયો આપણો કેવો રિઝલ્ટન્ટ વેક્ટર, અથવા તો એને કહેવાય રિલેટિવ ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર. તો એડિશન માટે શું છે? સી ઇઝ ઇક્વલ ટુ A પ્લસ બી. અને સબસ્ટ્રેક્શન કરવું હોય ને તો એડિશન જ થાય, પણ પછી આમાં આપણે મેથેમેટિક્સના નિયમો લગાડવાનું કે ઇક્વલ ટુની આ સાઈડ પોઝિટિવ છે તો આ સાઈડ આવશે તો નેગેટિવ. ક્લિયર છે? આ ગ્રાફ એકવાર જોઈ લો, કારણ કે રિલેટિવ ડિસ્પ્લેસમેન્ટ વેક્ટરનો ગ્રાફ એક્ઝામમાં પૂછાય તો તમને આવડવો જોઈએ. ક્લિયર છે? તો આગળ વધીએ. હવે મેથડ આવી છે પેરેલેલોગ્રામ. આગળની મેથડ જોઈને અને ટ્રાયેંગલ રૂલ પણ કહેવાતો, વેક્ટર એડિશન માટેનો ટ્રાયેંગલ રૂલ. કારણ કે આમાં ટ્રાયેંગલ કેમ? તો ભાઈ ત્રિકોણ જ બને છે, બે વેક્ટર છે ને એનું સમેશન આપણને ત્રીજો બને છે, તો થઈ જશે ટ્રાયેંગલ રૂલ. હવે છે પેરેલેલોગ્રામ. પેરેલેલોગ્રામ એટલે ગુજરાતીમાં શું કહેવાશે એને? સમાંતર બાજુ ચતુષ્કોણ. ચતુષ્કોણ એટલે શું? કે ભાઈ ચાર ખૂણાઓ વડે, ચાર રેખાખંડો વડે બનતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહેવાય છે. હવે આવશે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો શું હોય? જેની સામ સામેની બે બાજુ એકબીજાને સમાંતર હોય ને એને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ. આ બધી બેઝિક વસ્તુ તમે 10મામાં શીખી ગયા હશો. સમાંતર બાજુ ચતુષ્કોણ એ. તો જો હવે શું છે પેરેલેલોગ્રામમાં કે આપણો એ વેક્ટર આ રીતના છે, બી વેક્ટર આવી રીતના છે. તો પેરેલેલોગ્રામની મદદથી આપણે શું કરી શકીએ કે બી વેક્ટરનું પ્રોજેક્શન, જો આમાં શું છે, જે બી વેક્ટર છે ને એ વેક્ટર જ્યાંથી પતે છે ને, જ્યાં એનું ટોપ છે ને ત્યાંથી ચાલુ થાય છે. પણ આમાં શું છે, એક જ પોઈન્ટમાંથી બે વેક્ટર ઊભા થાય છે, એ અને બી. તો શું કરવાનું? બી વેક્ટરનું છે ને પ્રોજેક્શન આપણે આને આમ ધીમે ધીમે ખેંચી લઈએ તો આ મળે, આનું પ્રોજેક્શન સમાંતર લઈ લઉં છું, એને કેવો લઉં છું? સમાંતર વેક્ટર. તો અહીંયા સુધી સમાંતર વેક્ટર પહોંચ્યો, તો એ અને બી સેમ આની જેવું થઈ ગયું. પહેલાના ટોપથી બી ચાલુ, એના ટોપથી બી ચાલુ. તો પછી ટ્રાયેંગલનો નિયમ તો આપણને ખબર જ છે કે આની પૂંછ, આનું ટોપ, આનું ટેલ અને સી વેક્ટર મળે છે તે આપણને કેવો મળે છે? આ આપણે સમેશન કર્યું A પ્લસ બીનું. હવે એવી રીતના બી પ્લસ એનું કરવું હોય તો પહેલાં બી વેક્ટર છે, પણ એની ટોપથી જ બીજો વેક્ટર ચાલુ થવો જોઈએ. તો આ વેક્ટર મેં અહીંયા લઈ લીધો, ફરીથી એનું સમેશન કર્યું તો આપણને આ જ વેક્ટર મળ્યો સી. તો બસ આ છે પેરેલેલોગ્રામની મેથડ. એકવાર ફિગર જોઈ લો ધ્યાનથી. ઉદ્ભવ સ્થાન છે બે વેક્ટરનું એક જ પોઈન્ટમાંથી, ત્યારે પેરેલેલોગ્રામ વપરાય છે. એમાં શું છે કે આપણે પેરેલેલોગ્રામ મીન્સ કે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર, તો આને સમાંતર આપણે એક વેક્ટર ધારી લેવાનો.
ધારવાનોય નથી, આ વેક્ટર જ આ છે, કારણ કે ડાયરેક્શન સેમ જ છે, મૂલ્ય પણ સેમ જ રહેશે. આનું જેટલું મૂલ્ય છે અહીંયા એરો, તો આ એટલો જ એરો થશે. આની ડાયરેક્શન છે એ ડાયરેક્શન જ થશે. આ ગ્રાફિકલ મેથડ છે વેક્ટર એડિશનની, કે ભાઈ એક અહીંથી 60 ડિગ્રીના એંગલથી એ વેક્ટર છે, એના ટોપથી બી વેક્ટર છે તે બીજો 40 ડિગ્રીના અંતે છે, તો સી વેક્ટર છે તો એની સાપેક્ષે એનો ખૂણો કેટલો થશે. તો બસ આ વસ્તુ આપણે આવી રીતના ફાઇન્ડ કરવાની છે. હવે જેવી રીતના સબસ્ટ્રેક્શન હતું ને એવી જ રીતના જેવી રીતના એડિશન હતું જેવી જ રીતના સરવાળો તો એવી જ રીતના બાદબાકી થશે. પણ બાદબાકીમાં આપણે કરવાનું શું છે? સરવાળો જ. હવે a માઇનસ બી કરવાનું હોય ને તો એને આવી રીતના આપણે સમેશન લઈ લેવાનું કે a પ્લસ કૌંસમાં માઇનસ બી. હવે અહીંયા આવી જાઓ, આ a પ્લસ બી આપેલું છે. હવે આપણે a માઇનસ બી જોતું હોય ને તો શું થશે? એ તો એમને જ રહેશે, પણ બીને કેવો કરી દેવાનો? માઇનસ કરશું તો શું થશે? આ રીતના વેક્ટર છે, મીન્સ કે ઉપરની સાઈડ જતો છે, તો એ કેવો થઈ જશે? નીચે આવી જશે. આનો એરો નીચે આવી જશે આવી રીતના. પછી આનો એરો નીચો, તો આ એ તો ઉપર આમ જ જશે, તો સી રિઝલ્ટન્ટ કેવું આવશે? આ સાઈડનું. મીન્સ કે વેક્ટરનું તો કરવાનું છે આપણે સમેશન જ, પણ ખાલી બીને શું કરવાનું છે? માઇનસ. હવે બી માઇનસ એ કરવું હોય તો એને માઇનસ કરી દેવાનો, તો શું થશે? બી પ્લસ કૌંસમાં એ માઇનસ. બસ અહીંયા સુધી રાખીએ. વેક્ટર કમ્પોનેન્ટ છે ને હું તમને નેક્સ્ટ લેક્ચરથી ભણાવીશ કે બે કમ્પોનેન્ટ પડે છે, એક્સ ડાયરેક્શનમાં પણ પ્રોજેક્શન આપે છે અને વાય ડાયરેક્શનમાં પણ પ્રોજેક્શન આપે છે. તો આજે અહીંયા સુધી રાખીએ.